ગુજરાત વિદ્યાપીઠમાં સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે મહાત્મા ગાંધીજીના તિથિ જન્મદિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રેંટિયા બારસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત વિદ્યાપીઠના 2000થી પણ વધુ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે રેંટિયાનું કાંતણ કર્યું હતું। ગાંધીજીના વિચારો અહિંસા અને શાંતિ લોકો પોતાના જીવનમાં ઉતારે તેવો મેસેજ પણ આપ્યો। આ સાથે અંગ્રેજોના સમયથી ખાદીનું કેટલું મહત્વ છે અને તે સમયે બાપુએ રેંટિયો કાંતીને કપડાના ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવ્યો તે યાદોને વાગોળવામાં આવી હતી। અમે રેંટિયો કાંતીએ છીએ કારણ કે અમે લોકો આજે ગાંધીજીની ગુજરાતી તિથિ પ્રમાણે જન્મદિવસ છે એટલે અમે એની માટે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રેંટિયા બારસ નિમિત્તે રેંટિયો કાંતીએ છીએ। આજે અહીંયા ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ પ્લસ 2000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને સૌ ઉત્સાહથી રેંટિયા બારસ નિમિત્તે રેંટિયામાં કાંતવામાં ભાગ લઈ રહ્યા છે। આ સમયમાં ગાંધીનો સંદેશ બે જ હોઈ શકે, સત્ય અને અહિંસા। ગાંધીએ જે એમના સર્વધર્મ સંભાવની વાત કરી છે કે એમના જે 11 વ્રત આપ્યા છે એ બધા અત્યારના સાંપ્રત સમયમાં આપણા માટે શાંતિ, સદભાવ માટે અત્યંત મહત્ત્વના છે। શક્ય હોય એટલું આપણે આપણામાં એને આત્મસાત કરીને પછી સમાજમાં આપીએ તો એ આપણી રેંટિયા બારસની સાચે જ એક ઉજવણી કહી શકાય। આને વધુ વેગવંતુ બનાવવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પોતે પણ એક શરૂઆત કરી કે હું ખાદી પહેરીશ, ખાદી ખરીદીશ અને 2 ઓક્ટોબરના દિવસે ખાદી ખરીદવાનો એમણે કાર્યક્રમ શરૂ કર્યો। ગુજરાતના હજારો વણાટકામ કરતા ભાઈઓ બહેનોને પણ આનાથી વેગવંતુ થયું આ કામ, આવક બમણી થઈ અને આજે આખા દેશની અંદર આ ખાદી પહેરવાનો એક આખો આધુનિક યુગ અને આધુનિક ટ્રેન્ડ શરૂ થયો છે।